વિરામ બાદ આપનું સ્વાગત છે। અમદાવાદના શાસ્ત્રીનગર 4 રસ્તા પાસે બની રહેલા પલ્લવ ફ્લાયઓવર બ્રિજનું કામ અંતિમ તબક્કામાં છે। ત્યારે પલ્લવ ફ્લાયઓવર બ્રિજના જે ટેસ્ટની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે અને બ્રિજ પર એક સાથે 6 વિશાળ ડમ્પર ઊભા રાખીને બ્રિજની મજબૂતાઈ તપાસવામાં આવી। સંપૂર્ણ રીતે સામાનથી ભરેલા ડમ્પરને એક સપ્તાહ સુધી બ્રિજ પર રાખવામાં આવશે। મહત્વનું છે કે આ ફ્લાયઓવરનું કામ પણ એ જ અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાકોન કંપનીએ કર્યું છે, જેણે હાટકેશ્વરનો બ્રિજ બનાવ્યો હતો। જે બ્રિજ હાટકેશ્વરનો બ્રિજ એટલે કે જેને તોડી પાડવામાં આવશે। શહેરના પલ્લવ 4 રસ્તાઓ પર લાંબા સમયથી ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે, જે હવે પૂર્ણતાના આરે છે અને આ જ કામગીરીના ભાગરૂપે હવે તંત્ર દ્વારા લોડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો હાલમાં જે પલ્લવ 4 રસ્તા પરનો ફ્લાયઓવર છે તેમાં અખબારનગરથી એઈસી બ્રિજ તરફ જવાનો ભાગ છે સ્પ્લિટ ફ્લાયઓવરનો। ત્યાં 6 જેટલા વિશાળ ડમ્પર સંપૂર્ણ માલ સામાન ભરી અને અહીંયા વજન કરવા માટે મૂકવામાં આવ્યા છે, એટલા માટે કે આ અત્યંત ભારે વાહનોનો જે ભાર છે તે બ્રિજ સહી શકે છે કે કેમ તેની ટેકનિકલ હાલ ચકાસણી થઈ રહી છે। આ પૂર્વે પણ શહેરમાં બની રહેલા બ્રિજ પર આ જ પ્રમાણેની કામગીરી કરવામાં આવી હતી। નોંધનીય છે કે આ બ્રિજ પણ હાટકેશ્વર બ્રિજ બનાવનાર અજય ઇન્ફ્રાકોન કંપની છે તેના દ્વારા જ બનાવવામાં આવી રહ્યો છે। ભૂતકાળમાં હાટકેશ્વરનો કેટલો વિવાદ થયો અને તે બાદ તે જ કંપનીને લઈને કે જે આ ફ્લાયઓવર બનાવી રહી છે તેને લઈને પણ વિવાદ સર્જાયો હતો। અનેક વિવાદો બાદ આખરે લાંબા સમયથી ચાલતા આ ફ્લાયઓવરનું કામ હવે પૂર્ણતાના આરે છે અને લગભગ 1.5 થી 2 મહિનામાં આ ફ્લાયઓવરને લોકોના વપરાશ માટે ખુલ્લો મૂકવામાં આવી દેશે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા